ફાઇનલી મિત્રો આજ આવી ગયા છે રોજડા તગડા રાતે 3 વાગે આવી ગયા છે ઓ બે ભાઈ નથી કોઈને વીક અને જો રોજડા 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 બોલે ભાઈ રોજડા બોલે રોજડા ભાઈ રાતે 3 વાગે રોજડાની મહેફિલ હો ભાઈ ફાડી દીધા કમસે કમ 4 થી 5 વાળી ઘટી ગયા છે અડધી કલાકના વાહેલા પડ્યું પણ જાતા નથી જો કરતો વધતી કરતો કરામાં દેખાતા ને ઉભો કરી ઉભો રહી જા જો 100 હાથ રોજડા હવે ગયા હવે ફાઇનલી રોજડા જાય છે અને તમે જોઈ શકો છો પરસોનો રેપ છે જો ભાઈ ખેડૂત પુત્ર હોય તો ગમે ત્યારે 3 વાગે 4 વાગે જાગવું પડે અને હાવ પાસે ફાઇનલી એટલા હેરાન કરે ઢીફા મારી ઢેફા મારી ઠેઠ 5 આવવાનું છે એક ગમે અહીંયા હટકી જાય ક્યાંય નહીં જઈએ કે જો જાય જો ધોડ્યો ભાઈ ક્યાં હલવાઈ ગયો આ ભાઈ ની ભી પડી ગઈ આ ભાઈ ની ભી પડી ગઈ એકલું રહી ગયું જાવ જવાનો દેવ જાવા બસ ઓલા પાછા ઓલી બાજુ હોય ગયા ભાઈ તગડે છે કાઢવા જોશે ભાઈ એમ કે છે પાછા આમ વહી ગયા બધી મહેનત પાણીમાં ગઈ છે અને તમે જોવો મફતનું એવું નથી એટલે અડખે પડખે વાડીમાં અમારે એકને જ બકાલું છે તો એ રોજડા અહીંયા આવીને ખાઈ જાય કેટલું કાંક રીચમાં ખાવાનું હોય પછી અને જો હવે બે આમ વહી ગયા તો પકડવા કોણે જવું આપણે તમે જ કયો બધે અને જો કલાક હાશું ભાઈ કલાક થા દોડાવે છે કલાક થા 4 વાગવા આવ્યા છે હવે તો 4 વાગવા તો આવશે જ તે હમણાં હવે તમે જુઓ ઘડીક આખા જાય તે કેમેરા ખોલી પાસે આવે એટલે પાછું દોડવાનું એની વાહે પાટલું કે હેઠે જ ના રહેતું ફાઇનલી ભાઈ બંધ કરીને જાય છે પાસે ભાઈ તમે 2 શબ્દ તમારી વાડીમાં કરી ગયા છે રોજડા અરે આટલી ભાઈ ભાઈ ને દાઈસ છે ને આપણા ધોકો લઈને જાણો ઓલો ગેંગસ્ટર કેમ હોય ગેંગસ્ટર વાળી ફિલિંગ લેવાની ભાઈ તમે જોઈ શકો છો પરસોનો રેપ છે પૂરેપૂરો હા ભાઈ આપણે બાકસ લઈને બોમ્બ પડ્યા છે બાકસ ઘરે ભૂલી જાય ઉતાળમાં બાકસ લઈને બોમ્બ ફોડી દેતા વયા જાય જુઓ તમે અંધારું જુઓ ખાલી અંધારામાં બે નાના છે પણ તો બીવીને ધોકા લે હા લે ખેડૂત પુત્ર કહેવાય કલેજા તો તમે જોયા રહ્યો કઈ રીતના ભગાડી અને હવે કાંઈથી વાડી કેટલી આઘી છે તો મને નથી ખબર અંધારામાં કોની વાડીઓમાં કરી ગયો એ પણ નથી ખબર પુરુષોનો રેપ ઝેપ થાવ છું બત્તી કર ક્યાંક દેખાય તો ક્યાં વહી જા ભાગી ગયા ક્યાં એ આમ ફરીને આમ વહી ગયા છે જોતો જોતા એટલે લે મારા બેટા અમારી વાહેની સાઈડ અમે આમ જાય ત્યાં આમ જાય બાકી મેકવાનું નથી થતું ઢીલું પડવાનું નથી થતું કરતા બાન કર દે બસ આ સાઈડ પાણી પૂકી દઉં અને એને ભીહ પડી જાય તો વાડીમાં કોઈ આવવા ન જો કોઈ ગરવા ન જો એવું કરી દેવાનું છે 2 તો નોખા પડી જશે હવે 2 નોખા પડતી બધા નોખા પડતી ભલાને ભીહ પડી ખેડૂત પુત્ર કહેવાય અરે હવે એનો વાંધો નહીં એકાદું જરીક ખાય તો વાંધો નહીં બધું ખાઈને વયા જાય બધું મહળતા જાય બધું ભાંગતા જાય વાંધો એ છે જોઈ રહ્યા કરતા ઉભો આંજન ઉભો કર જો પાછા ભાગ્યા એનું 1 2 નોખા પડી ગયા ને બંધ કરતે ખડી 2 નોખા પડી ગયા ને એટલે કઈ પાટલું ન રહેતું લાવો ધોકો રાખું લાવો આ પકડ ધોકો પકડ લાવો ધોકો રાખો પડે આમાં કારક તો ભાઈ રોજડા ધોતા હોય આવે જેવી રીતે એવું છે બધું ધોકો મારો માને જ દેજો ભાઈ તમારો તમને તારો ધાકો વગર મરદાન હા કરો ભાઈ જોઈ રહ્યા ઉપર દેખાડ ક્યાં જવું કરતો બંધ કરતો આજે એને એમ થવું જો નકશા આવી ગયા જોકે રોજ કાકા આવે
પણ આજ કાકાનો ભત્રીજો આવી ગયો એવું છું. એમ કે આજ તો હલવાઈ ગયા. હલવાઈ ગયા. કાકા હોય તો વાડીમાંથી તગડે, આને તો 5 વાડી આઘા મેક કે હોય. હા એવું છે. કરો ભાઈ, બચ્ચે કરો. ક્યાંય જાય છે? શેકડમ પાછા સડી જશે હવે ભાઈ એમ કહેશે. શેકડમ સડી ગયા. આપણને પૂરેપૂરા થકવાડી દીધા હો ભાઈ. એમાં ના ને હવે ભાગી જવાની વાત છે. હવે તો મારી ભી પડી ગઈ. જુનાગઢ ડુંગરો ચડતા હોય ને તો એટલે ઠાકડો લાગે, પણ આ આપણે છોટું ભાઈ તો સમરા બોલાવે જાય. હા કાંઈ શોર્ટ બોર્ડ નથી ને, એ પડાઈ જાય છે. આપણે ક્યાં આવી આવ્યા? 5 વાડી આઘા હોય આવ્યા. લ્યો હવે ના ન જોવાય આપણે. ફાઇનલી વયા ગયા છે આઘા. જો કે જો આ ભાઈ આપણે બત્તી ધોકો અને આવું બધું છે. હા અમારું શેકડમ ને આ કાક અમારી નાની. અને આ રાતના ભાગા. હવે ભાગો હાલો. હવે ઘરે જ આવી છે. હવે તો ઘરેનો રસ્તો દેખાડું તો બંને અડધી કલાકનો રસ્તો. એટલે કલે અહીંયા જ આપણે બ્લોગ પૂરો કરવી છે. જય હિન્દ, જય ભારત.